निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી નિમિત્તે આજના દિવસે મહારાજે આ મહાગ્રંથ આપણને સૌને બક્ષિસ આપ્યો. એ ગ્રંથ એટલે નિરંતર આપણી ભગવાન તરફની આપણી યાત્રા ચાલતી રહે, એથી આગળ આપણે પરમ ઉત્થાનને પામતા રહીએ અને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ખોળામાં બેસી શકીએ, ભગવાનની સેવામાં રહી શકીએ. એ માટે ભગવાન સ્વામિનારાયણે ખૂબ કરુણા કરીને આપણા બધા માટે આ શિક્ષાપત્રી મહાગ્રંથ આજે બક્ષિસ આપ્યો. તો એ નિમિત્તે આજે આપણે એ વાતને બિરદાવવા માટે, એ વાતને ધારવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે આપણા સૌનાય માવતર, આપણા સૌનાય આદર્શ પ્રેરણામૂર્તિ પૂજ્ય સર્વેશ્વરબેન ઠાકોરજીનું, ગુરુહરિનું અને મહાગ્રંથ શિક્ષાપત્રીનું પૂજન કરીને હાર અર્પણ કરશું. ધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાનરાણં એકાંત ધર્મમખિલં પરિશીલયન્તં અષ્ટાંગયોગ કલનાશ્ય મહાવ્રતાની તાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. આવો અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરુણા નિધાન ફરી નહીં મળે, આવા કરુણા નિધાન ફરી નહીં મળે. આવો અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરુણા નિધાન ફરી નહીં. આવા રૂડા અવસરે આપણે સૌ મંત્ર પુષ્પાંજલિ ઠાકોરજીના ચરણે કરીશું અને સાથે પ્રાર્થના કરીશું કે હે મહારાજ, પુષ્પની જેમ સુવાસિત દાસત્વથી અમારા હૃદયને આપ સુવાસિત કરી આપજો. મંત્ર પુષ્પાંજલિ સેવંતિકા બકુલ ચંપક પાટલાજે પૂર્ણાગજાતિ કરવીર રસાલ પુષ્પે કુંદ પ્રવાલ તુલસી દલ માલતી વામ પૂજયામિ જગદીશ્વર લોકનાથ. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવ
पूर्वे साध्याः सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसयसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय वयं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेश्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायिषात् सार्वभौम सार्वायुष आन्तादापराधात् पृथिवे समुद्रपर्यन्तया एकराडिति तलभ्ये श्लोको अभिहितो मरुतः परिवेष्टारो मरुतस्यावसन्गृहे आवेशितस्य कामप्रेमीष्वे देवाः सभासदैत्री हरि ओं विश्वतः चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वशात् संबाहुर्यान्मति संतत्रे धावा भूमि जनयन्देव एकः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् श्री अक्षर पुरुषोत्तमाचार्य श्री हरि प्रसाद स्वामी महाराज श्री प्रबोध जीवन स्वामी महाराज भक्तमंडल सहिताय इमाम पुष्पांजलि समर्पयामि। समर्पित समर्पित थैये हरि चरणे समर्पित थैये समर्पित 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 थैये हरि चरणे समर्पित थैये समर्पित 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 थैये हरि चरणे समर्पित थैये। ભગવાન શ્રી સ્વામિનારાયણને નખથી શિખા પર્યંત ધારણ કરીને વિચરનાર સુહૃદ સમ્રાટ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ ભરાય એટલી વાતો કરી છે. એમાંય શિક્ષાપત્રી ઉપર અનેક પારાયણો કર્યા છે અને સંતો ભક્તો પાસે કરાવ્યા છે. એથી વિશેષ શિક્ષાપત્રીનો યથાર્થ મહિમા સમજાય તે હેતુથી સાધકો પાસે શિક્ષાપત્રી ઉપર પીએચડી પણ કરાવી છે. આમ શિક્ષાપત્રીનો મહિમા ગાતા ગુરુહરિ ઘણી વખત કહેતા કે શિક્ષાપત્રી એ કળિયુગનું સુદર્શન ચક્ર છે. ઉત્પત્તિ સ્થિતિ લય કરી વેદો સ્તુતિ ઉચ્ચરે જેનારોમ સુછિદ્રમાયનો સમા બ્રહ્માંડ કોટી ફરે માયાકાર રવિ શશી સુરગનો આજ્ઞાન લોભેક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ
વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો. ભગવાન સ્વામિનારાયણે 207મા શ્લોકમાં લખ્યું છે, જે શિક્ષાપતિ પ્રમાણે ન વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. અથવા એનો બીજો અર્થ છે વિમુખ છે. વિમુખ કરવા પડતા નથી. દરેક વ્યક્તિનો સ્વભાવ એને વિમુખ કરતો જ હોય છે. ખૂબ ધ્યાનથી એક વાત સાંભળી લેજો. ભગવાન અને ભગવત સ્વરૂપને છેતરનાર ધરતી પર કોઈ જન્મવા નથી, જન્મશે નહીં. આપણી ફરજ એક છે, વિમુખ ન થવું હોય તો. પ્રભુએ આ શિક્ષાપત્રીમાં એક સરસ શ્લોક લખ્યો છે. આખી શિક્ષાપત્રીને આત્મસાત કરવી છે એક, અથવા શિક્ષાપત્રીના નાના મોટા નિયમોને સાકાર કરવા ખરેખર અંતરથી દ્રઢ સંકલ્પ કરવો છે બે. ખરેખર ભગવાનના ગમતા પ્રમાણે 212 ચક્રોને સ્વીકારીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારની પ્રાપ્તિ કરવી છે. 3 પ્રભુએ લખ્યું શિક્ષાપત્રીમાં. 4 વસ્તુની પ્રાપ્તિ થઈ જાય: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. બહુ અદ્ભુત વાત લખી નાખી છે. થોડુંક સમજાવવા પ્રયત્ન કરું છું. ધર્મ એટલે શુદ્ધ સ્વધર્મ અને સુહૃદ ભાવ. ધર્મ એટલે ધર્મ અનંત પ્રકારના છે. શિક્ષાપત્રીમાં 110 શ્લોક નાના મોટા ધર્મના છે. કે માકડ ને મચ્છર મારનાર પણ માણસને મારશે. કોઈ પણ ધરતીના શાસ્ત્રમાં લખ્યું નથી, શિક્ષાપત્રીમાં બી નથી લખ્યું. બરોબર સમજો. ભગવાનને પોતાનું ઘર બનાવવું છે. દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. સાયન્ટિસ્ટોએ આ દેહની દુર્લભતા ખૂબ સમજી છે, પણ સાયન્ટિસ્ટોને સાચા ધર્મ અને સાચા સંતનો યોગ થઈ જશે ત્યારે એ સાયન્ટિસ્ટ એક ભારતની આધ્યાત્મવાદને દુનિયા પર ઊંચકશે. સાયન્ટિસ્ટોએ લખ્યું, બહુ વર્ણન હું તો કરું છું, ફરી થોડું કરી લઉં, કે મનુષ્યનું શરીર, હ્યુમન બોડી ઇઝ ધ સુપ્રીમ ક્રિએશન ઓફ ધ સુપ્રીમ. ભગવાને અનંત પ્રકારના સર્જન કર્યા. અનંત પ્રકારના સર્જનોમાં ઢોર, ભેંસ, ગાય, બધું ઘણા પ્રકારની 84 યોનિમાં સર્જન કરી છે. બરોબર વાતને વિચારજો. હ્યુમન બોડી, શાસ્ત્રોમાં શંકરાચાર્યજીએ લખ્યું, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. એથી આગળ લખ્યું, દુર્લભમાં દુર્લભ સંત સમાગમ. અને એથી આગળ લખ્યું, ખરેખર સંતની આગળ સરળ વર્તે તો એથી દુર્લભમાં દુર્લભ એકાંતિક બનો. એકાંતિક બનો તો ભૂલકું. એકાંતિક બનો એટલે કોઈ આત્મીય બને કે ન બને, એકમાં જ ખોવાઈ જાય તે. મનુષ્યનો દેહ ખૂબ દુર્લભ છે, જેની આપણને ખબર નથી. એટલે આપણે જય સ્વામિનારાયણ ચારા ચૂથવા મંડી પડ્યા છે.
હાડકા અને ચોમડાનો વ્યવહાર સિવાય આજે આજનો યુવાન કશું જ કરતો નથી. 0.01% યુવકોને વાત કરતા, એક ધાર્મિક યુવકોને વાત કરતા, સંતના યોગમાં આવેલા યુવકોને વાત કરતા, ગ્રહસ્થોની વાત બહુ કરીશ નહીં. ગુજરાતની ધરતીની એક યુવા સમાજ જો બચી જાય તો ગાંધીનગરની ધરતી પર કોઈક સારા નીટ એન્ડ ધાર્મિક માણસો બેસે, જેના ફળ સ્વરૂપે ગુજરાતનો ઉદ્ધાર ન કરવો તો પ્રભુને કરવો પડે. અમારી શિક્ષાપદ્ધતિ પ્રમાણે ન વર્તે એ અમારા અમારા સંપ્રદાયથી બહાર છે, વિમુખ. એટલા માટે 2-3 વાત કરી લેવી છે. મનુષ્યનો દેહ ખૂબ દુર્લભ છે, ખૂબ દુર્લભ. સાથી આ એક જ એવો દેહ છે જેના મીડિયમ થકી અંતરાત્માને તમે સુખી કરી શકો, સમૃદ્ધ બનાવી શકો. તમારો અંતરાત્મા અનંત પ્રકારની હઠ, અનંત પ્રકારની ઈર્ષા, અનંત પ્રકારનો માન, અનંત પ્રકારનો ડર, અનંત પ્રકારનો દમ, અનંત પ્રકારનો મત્સર, અનંત પ્રકારના ખટપટ, અનંત પ્રકારનું વેરજન, મૂળ કારણ મન, અનંત પ્રકારનો સેક્સ એનાથી ઉજળાઈ ગયેલું છે. એ નરક યાતના છે. માનવી જે સુખ ભોગવી રહ્યો છે એ અક્ષરધામની દ્રષ્ટિએ નરકની યાતના છે. પારાયણનો લાભ એટલે લેવાનો છે, વિવેક આવે. પારાયણનો લાભ એટલે લેવાનો, સંતોનો ખ્યાલ આવે. પારાયણનો લાભ એટલે લેવાનો, ભગવાન સ્વામિનારાયણના રહસ્યનો ખ્યાલ આવે. પારાયણનો લાભ એટલે લેવાનો છે કોઈ જીવનનો ધ્યેય નક્કી થાય. પોતે પરણીને જતો હોય ને બીજાની ઘરવાળી સામેથી આવતી હોય તો મારા બધો ડાપોરિયા મારે તો હું જ નહીં પડતી થાય. કેટલો અવેગ શૂન્ય અવસ્થામાં બેઠા છીએ આપણે. ત્યાં શિક્ષાપત્રી મસ્ટ. મનુષ્યનો દેહ દુર્લભ છે. સાદી ભારત જેવો દેશ છે, એમાં ગુજરાત જેવી ધરતી છે, એમાં સંતોનો યોગ છે, એમાં સંતો સાથેની મૈત્રી પ્રીતિ છે, અને એમાંય વળી શુદ્ધ સનાતન ભૂલકુની એક સુંદર અવસ્થા. મારે ભૂલકું થવું જ છે, મારે ગુનાથી થવું જ છે. કોઈ આત્મીય બને કે ન બને, મારે બનવું જ છે. આમાં આજે એક નાના ટાબોરિયાથી મારી, નાની દીકરીઓથી મારી, નાના દીકરાઓથી મળીને એક પ્રથમ 16 અને 18 પ્રમાણે જીવન જીવવાની એક મંગલકારી ભાવનાથી જ્યારે સમાજ દોડી રહ્યો છે, અને એવા સમાજમાં જ્યારે રહેવું, કૃપા કરીને જ્યારે આવા સમાજમાં રહેવાનું આપણને મળે ત્યારે માનજો કે ભગવાનની આપણી પર બહુ મોટી કૃપા છે. સાધુનો સંગ થાય તો જ હલકા ફૂલ થવાય. સાધુનો સંગ થાય તો જ માથાનો ભાર એ ઉપાડી લે. સાધુનો પ્રસંગ કરીએ તો જ સરળતા આવે. સાધુનો પ્રસંગ કરીએ તો જ બુદ્ધિયોગ આવે. સાધુનો પ્રસંગ કરીએ તો નિષ્કપટ ભાવ આવે. સાધુનો પ્રસંગ કરીએ તો બુદ્ધિયોગ આપી દે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, સાહેબ સ્વામીજી, સૌના ચરણારવિંદ એક જ પ્રાર્થના. તમારા એ પ્રભુજને સંતોષે એટલી જ પ્રાર્થના, એવા કોઈક પવિત્ર સંતની ગોદમાં બેસાડી તમારા જીવનમાં તમારા જીવનને સર્વાંગી ધન્ય અને સમૃદ્ધ બનાવે એ જ પ્રાર્થના છે. અજાન સ્વામી મહારાજ. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય જ્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ભક્તિથી ઉજવી રહ્યું છે, ત્યારે પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજે હરિપ્રબોધમ સાધક વૃંદને પૂછ્યું કે આપણે દ્વિશતાબ્દી કેવી રીતે ઉજવીશું. પછી શિક્ષાપત્રીનો અદ્ભુત મહિમા સમજાવતા કહ્યું કે સામાન્ય વિવેકથી લઈ અને બ્રહ્મરૂપ થતા સુધીની બધી જ વાતો ખૂબ સાદી, સરળ અને ટૂંકી શૈલીમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણે સમાજની વચ્ચે વહેતી મૂકી છે, ત્યારે એ બધી જ વાતોને આપણે આપણા જીવનમાં વણી લેવી છે અને એને ધ્યેય બનાવીને ચાલવું છે. એટલે વસંત પંચમી સુધી આપણે 212 શ્લોક મોઢે કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં ભક્તિ પુષ્પ અર્પણ કરવું છે.
ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિ આપે 200 વર્ષ પૂરા થશે. શિક્ષાપતિ 20 શાબ્દિક આવે છે. આ વસંતભાઈને 200 વર્ષ પૂરા થાય. 212 શ્લોક છે. 110 કે 112 દિવસ બાકી છે. રોજના 2 કરો તો 220 શ્લોક મોડે થઈ જાય. એમ તો મોડે જેવા જ હોય રોજ વાંચતા એટલે. એક જ ઉદ્દેશ છે. દાદા બાપા ફોટા જેટલી છે. પરંતુ જેમાં પછી બધા પાઠ આપ ફોટો દર્શન ઇઝી છે. થઈ ગયું વાંધો ના. 2 તો થાય રહી આપણે કલાક થઈ જે 2 ફોટ બોલી આરામ કરી શુભ શરૂઆત આજથી. એ રીતે શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરી છે ત્યાંથી શરૂઆત થશે. વિવેક સામાન્ય વિવેક તમારી બ્રહ્મટ થતાં વધુમાં વિવેક થતા ઉપરના વિવેકથી મળી ત્યાં થતું બગીચા ખેતીવાડી આવેલું નદી તળાવના આરા એ બધું થતું પૈસા ખાવા જેવું વ્યક્તિ સામાન્ય વ્યક્તિ મારી બ્રહ્મત થતા જોઈએ. યાત્રાનંદ મુકુંદ હેતુ છે. શિક્ષાપત્રી શ્લોક 14. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો, ક્રોધે કરીને પણ ન કરવો. કોઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપર ચડીને પણ ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. શિક્ષાપત્રી શ્લોક નંબર 16. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે, ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય ત્યારે અથવા તો બીજાથી કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય ત્યારે શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું પણ છેદન ન કરવું અને બીજાના અંગનું પણ છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું છેદન ન કરવું અને બીજાના અંગનું પણ છેદન ન કરવું. શિક્ષાપત્રી શ્લોક નંબર 20. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે જે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવું અને ગાળ તો કોઈને ક્યારેય ન દેવી. શિક્ષાપત્રી શ્લોક નંબર 21. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. શિક્ષાપત્રી શ્લોક નંબર 25. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તથા પોતાનો ધર્મ એ 2 થકી પડી જવાય તો તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. શિક્ષાપત્રી શ્લોક નંબર 26. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. શિક્ષાપત્રી શ્લોક નંબર 28. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે, જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવર્તતા હોય તેવા મનુષ્યનો સમાગમ ક્યારેય ન કરો.
શિક્ષાપત્રી શ્લોક નંબર 35. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, જે ગુરુનું અપમાન ન કરવું, તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, તથા જે લોકની વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, તથા જે વિદ્વાન મનુષ્ય હોય, તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય, એ સર્વેનું અપમાન ન કરવું. શિક્ષાપત્રી શ્લોક નંબર 36. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે વિચાર્યા વગર તત્કાળ કોઈ કાર્ય કરવું નહીં, અને ધર્મ સંબંધી કાર્ય તે તો તત્કાળ કરવું, અને આપણે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. શિક્ષાપત્રી શ્લોક 37. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે એ ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું, અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો, અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. શિક્ષાપત્રી શ્લોક 38. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે વસ્ત્ર પહેરે થકી પણ પોતાના અંગ દેખાય તેવું જે ઊંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમને ન પહેરવું. શિક્ષાપત્રી શ્લોક નંબર 66. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તેને તેવા કાર્યને વિશે વિચારીને પ્રેરવું, પણ જે કાર્યને વિશે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ના પ્રેરવું. શિક્ષાપત્રી શ્લોક 69. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમને ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણ આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને કરીને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સત્સંગ અને ભક્તિ વિના તે વિદ્વાન પણ વધુ ગતિને પામે છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 143. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, સાક્ષી સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી અને ધનના લેણ દેણે કરીને જે વ્યવહાર તે ક્યારેય ન કરવો. શિક્ષાપત્રી શ્લોક નંબર 146. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, જે પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેયને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. શિક્ષાપત્રી શ્લોક 189. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, અમારા આશ્રિત જે સર્વે સાધુ તેમણે સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી, ને રસના ઇન્દ્રિયોને તો વિશેષે કરીને જીતવી, ને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં, ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ આ સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમને જાણવું. શિક્ષાપત્રી શ્લોક નંબર 201. ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે, તે સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામે ગાળ ન દેવી અને મારવું નહીં, અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણા સૌના પરમ શ્રેય માટે જે શિક્ષાપત્રી લખી એને 200 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે આપણે સૌએ શિક્ષાપત્રી સંજીવની અંતર્ગત
હરિપ્રબોધમ સમાજના સાધ્વી બહેનોનો અનુપમ સ્વાધ્યાયનો લાભ લીધો. શિક્ષાપત્રીના વિવિધ શ્લોકની સરસ અને સ્પષ્ટ સમજણ આ બહેનોએ આપણને બધાને આપી. આજે આપણે આપણા સમાજના મુખ્ય વડીલ માવતર, સૌના આદર્શ પ્રેરણામૂર્તિ એવા પરમ પૂજ્ય સર્વેશ્વરબેનનો લાભ લેવાના છીએ. ગુણાતીયન સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે દેશ દેશાંતર બહોત ફિર્યા, મનુષ્ય કા બહોત સુકાળ, ઝાકુ દેખી છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. સર્વેશ્વરબેન એવા છે કે જેમણે પોતાના વાણી, વર્તન અને જીવનથી પ્રભુ અને સત્પુરુષને હંમેશા હાશ કરાવી છે. તેઓ ખૂબ ખાનદાન અને માતૃ હૃદય છે. તેમણે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને ભક્તોની ભક્તિ નિરંતર મહિમાસભર હૃદયે અને દાસત્વભરી સમજણથી કરી છે. એમના જીવનમાં કોઈ ભેદ દ્રષ્ટિ ક્યારેય ના જોવા મળે. પ્રભુનો સંબંધ જ એમના માટે સર્વોપરી છે. સર્વેશ્વરબેન આપણા સૌ ત્યાગી ગ્રહી બહેનોના માવતરના સ્થાને છે અને છતાંય ક્યારેય એ વાતનું લેશ જાણપણો એમના હલનચલનમાં ડોકાય નહીં. સૌને સમાવી જાણે અને સૌમાં સમાઈ જાય એવા તો કોક વિરલા હોય. પણ સર્વેશ્વરબેનમાં એવી રિયલ સાધુતાનું દર્શન થાય છે. આધ્યાત્મિકતાની ખૂબ ઊંચાઈ ઉપર પોતે હોવા છતાં અપ્રતિમ ઊંડાણ એના જીવનમાં સહજ છે. તો આવો આવા દિવ્ય માવતરનો આપણે સૌ લાભ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ પ્રબોધ જીવન સ્વામીજીની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, શિક્ષાપત્રી જયંતીની જય જય જય. મહામૂલ્ય અવસર, મહામૂલ્ય પ્રાપ્તિ અને સ્વયં ભગવાન શિક્ષાપત્રી સ્વરૂપે આશીર્વાદ સાથે આપણી વચ્ચે રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સંવત 1882 મહાસુદ પંચમીને દિવસે શ્રી વરતાલ ધામે શિક્ષાપત્રી આપણા સૌના જનહિત માટે સમગ્ર શાસ્ત્રનો સાર રૂપે એમને શિક્ષાપત્રી આપણા જીવનમાં કોઈ સંકટ ના આવે, શુભ વિચાર, નિશ્ચિંતા, નિર્ભયતા સાથે જીવન જીવી શકીએ એટલે પ્રભુએ 212 શ્લોક દ્વારા આપણા સૌ ઉપર જાણે એક દયાનો કલમ એમને લખી છે. એ પ્રભુના એ સંકલ્પને સમજવા માટે એમની આપેલી શિક્ષાપત્રી દ્વારા બધી આજ્ઞાઓને અનુસરણ કરવા માટે આજે શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે એમના ચરણે દંડવત પ્રણામ. સૌ ભક્તો ને સૌ સાધકો, સૌ વડીલો માટે પ્રભુએ જે નિયમો, આશીર્વાદો અને સરસ માર્ગ શોધી આપ્યું છે, શિક્ષાપત્રીના અભ્યાસથી આપણા દરેકના ઇન્દ્રિય અંતઃકરણમાં કળિયુગનો પ્રવાહ, કુરિવાજો
અનીતિ, એ બધામાંથી આપણે નિરંતર રક્ષિત રહીએ. સ્વામી શ્રી હરિપ્રસાદજી શિક્ષાપત્રી સમજાવતા હંમેશા એવું કહેતા, શ્રી કૃષ્ણ ભગવાન સમયે સમયે પ્રસંગે પ્રસંગે ધર્મની રક્ષા માટે અને દુરીજનોથી આશ્રિતજનો રક્ષિત થાય એના માટે સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો છે. એમ ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં ભક્તજનોને જાગ્રત રાખવા માટે, સચેત રાખવા માટે જીવન દોરીરૂપ શિક્ષાપત્રીના શ્લોક દ્વારા એમને ચેતવ્યા છે. આજના શુભ મંગલકારી દિવસે પ્રભુને એ કરુણા, એ કૃપાને સંભાળીને આપણે શિક્ષાપત્રી જયંતિના દિવસે આપણે અવિવેકને સમજીએ અને વિવેક અને કર્તવ્યને જાગૃત કરીએ. પ્રભુના 212 શ્લોક નિયમિત પાઠ કરીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એવું કહેતા, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવનાર ભક્ત જો આજે નક્કી કરે તો આજથી જ કોઈ પણ પ્રકારનો સંકટમાં પ્રભુ એને પડવા ના દે, એને બચાવે છે. આજના દિવસે ફક્ત 2 શ્લોકને વિચારીએ જે જનસાધારણને પણ ખબર છે. પ્રભુએ આપણી રક્ષા માટે, વાદ વિવાદમાંથી બહાર કાઢવા માટે, જે અત્યારે પરિવારોમાં, સમાજમાં, રાષ્ટ્રોમાં વાદ વિવાદથી બધું ધ્વંસ થઈ રહ્યો છે, પ્રભુની દીર્ઘદર્શિતા 250 વર્ષ પહેલાં એમને આપણા સૌની નિરંતર પ્રગતિ થાય, નિરંતર ઉર્ધ્વગમન થાય, એના માટે શિક્ષાપત્રી આપણી વચ્ચે મૂકી. પ્રભુની કરુણા અને પ્રભુની કૃપાનો આસ્વાદ શિક્ષાપત્રીના દરેક શ્લોકમાં મારે સમજવું હોય તો મારે અનુસરણ કરવાનું છે. દરેકે વાત ખટકાપૂર્વક, દ્રઢતાપૂર્વક ઠરાવ કરવી પડે. શિક્ષાપત્રી જયંતિ તો દરરોજ ઉજવી શકીએ, કારણ પ્રભુની કરુણા અને કૃપા ખાલી શ્લોક વાંચવાથી નથી હોતી, એમને સંભાળવાથી, એના આપેલા નિયમને અનુસરણ કરવાથી જ થાય. એટલે હે પ્રભુ, હે ગુરુ હરિ, આજના શુભ મંગલકારી દિવસે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વાસપૂર્વક શિક્ષાપત્રીના શ્લોક અમે વાગોડીએ. શ્લોક નંબર 21, જેમાં પ્રભુ એવું કહે છે, દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એની ક્યારેય નિંદા ન કરવી. નિંદા કરવાનો કોઈ પ્રશ્ન જાગતો નથી, પણ છતાંય થઈ જાય છે, કારણ આપણો પોતાનો જ સ્વભાવ. શિક્ષાપત્રીને પ્રભુ એટલે આપણી વચ્ચે મૂકી છે કે અનંત જન્મોના સ્વભાવ અને પ્રકૃતિ સાથે આ દેહનો જન્મ થાય છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં માવતર સમાન મુક્તાનંદ સ્વામીજી જમતા હતા, ત્યારે એક ભક્તને સંકલ્પ ઉઠ્યો, આવી રીતે જમાય? આ સંકલ્પ ઉઠ્યા પછી એ ભગતને 15 દિવસ સુધી કોઈ પણ અન્નમાં, ખાદ્ય પદાર્થમાં કીડા જ દેખાય. 15 દિવસ સુધી એ જમી નહોતા શકતા. પછી એમને ખ્યાલ આવ્યો, અંતરદ્રષ્ટિ કરી, મુખે તરણું લઈને
માફી માંગી, પગે લાગ્યા, નમ્યા, ત્યારે પ્રભુએ દયા કરી. ત્યારે પ્રભુએ એમાંથી એમને બહાર કાઢ્યા, એને મુક્ત કર્યા. એક બાજુ પ્રભુ કરુણાનિધિ કહેવાય છે. શિક્ષાપત્રી કરુણાનો એક વિશેષ સ્વરૂપ છે. બીજી બાજુ પ્રભુ દ્રોહને, અભાવને, અવગુણને, નિંદાને એ ક્યારેય ગમે એવા મોટા ભક્ત હોય કે સાધુ હોય કે સાધ્વી હોય, પ્રભુ એ માફ નથી કરતા. આજના દિવસે પ્રભુ ચરણ એવી પ્રાર્થના કરીએ કે ભગવાન જ્યારે આપણી ઉપર દ્રષ્ટિ કરી છે તો એમની કરુણા દ્રષ્ટિમાં જ નિરંતર રહેવાય, એટલે શિક્ષાપત્રી આપણા જીવનમાં પાલન કરવું અનિવાર્ય છે. બીજો શ્લોક 139. એમાં શ્રીજી મહારાજ કહે છે, અમારા આશ્રિત છે જે ગ્રહસ્થ, તેમને માતા, પિતા અને ગુરુ અને રોગાતુર એવા જે કોઈ મનુષ્ય, તેમની જે સેવા તે જીવંત પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરો. પ્રભુ દરેક વાતને કેટલા જતનપૂર્વક, કેટલા વિનમ્રતાથી, કેટલું બધું ધ્યાન ભક્તોનું ભક્તિ કરતા કરતા પ્રભુ આ વચન ઉચ્ચારી રહ્યા છે, લખી રહ્યા છે. એનો પણ એક દ્રષ્ટાંત છે કે રોજકા ગામમાં ગગા વ્યાસ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. એમના દીકરા શિવશંકર અને એમના પત્ની એ લોકો પણ સત્સંગી હતા. બેનનો અંતકાળ આવ્યો, સંતો તેડવા ગયા. બેનના આંખમાં આંસુ આવી ગયા કે મહારાજનું તો વિરુદ્ધ છે, અંત અવસ્થાએ દર્શન આપીને તો એ લઈ જાય, તો આજે પ્રભુ કેમ નથી પધાર્યા? આ બોલ્યા એની સાથે સંતો અદૃશ્ય થઈ ગયા ને પ્રભુ દિવ્ય દેહે પધાર્યા. ભગવાન સ્વામિનારાયણને જોઈને પેલા બેન રાજી થયા અને કહ્યું, પ્રભુ હું તૈયાર છું, મને તમે લઈ જાઓ. પ્રભુ કરડી નજર કરી અને કહ્યું, દૂર થઈ જાઓ, મારે તમને મારા ધામમાં નથી લઈ જવા. પછી પ્રભુએ ખુલાસો કર્યો કે તમારા સસરા જે મારા અનન્ય ભક્ત છે, તમે એની સેવા બરાબર કરી નથી. એનું મન કોચવાય છે. એનું મન કોચવાય એટલે ભક્તનું મન કોચવાય એટલે મારું મન પણ કોચવાય છે. જ્યાં સુધી તમે ભગવાનના ભાવથી એમની સેવા ચાકરી નહીં કરો ત્યાં સુધી હું તમને નહીં લઈ જાઉં. આ પણ ભગવાનનો શરત નથી, વિરુદ્ધ છે. એ શરત મૂક્યા પછી બી એ કરુણાનિધિ છે. જો આપણે સરળ વર્તીએ તો પ્રભુ આપણે ભૂલને માફ પણ કરે છે. એ બેનને અંતરદ્રષ્ટિ થઈ. 3 મહિના સુધી ભગવાનના ભાવથી સેવા ચાકરી કરી. પ્રભુ એમને માફ કર્યા, ફરી દિવ્ય દેહે પધાર્યા અને એને આત્માને લઈ ગયા. આજના મંગલકારી દિવસે પ્રભુચરણને ખાલી એટલી જ પ્રાર્થના છે કે આપણા જીવનનો અમૂલ્ય સમય અમે બગાડીએ નહીં. અમારા જીવનનો હરેક પળ પ્રભુનો છે એવું માનીને અમે શિક્ષાપત્રી જયંતિના દિવસે નક્કી કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ એમને વિચારેલો શિક્ષાપત્રી લખતા પહેલાં એ તો એમનું કાર્ય તો સુનિશ્ચિત જ હતું. સંકલ્પ સાથે ધરતી ઉપર પધાર્યા હતા કે ભવિષ્યમાં વાણીનો વિવેક, સદાચાર લુપ્ત ના થઈ જાય માટે એમને રક્ષા કવચ સાથે શ્લોક તૈયાર કર્યા. એમને એક એક શ્લોકમાં ટકોર પણ કરે છે. એવા ઘણા બધા વિભાગ એમને કર્યા છે. એ વિભાગને જોઈએ આપણે, જે આપણા જીવનનું મૂલ્યને સમજાવે કે પ્રભુએ આપણને મનુષ્ય દેહ એમની હાજરીમાં આપી છે, સાનુકૂળતા આપી છે, એવો અદ્ભુત સમાજ આપ્યો છે. આવી પ્રભુની પરાવાની સાંભળવાનો તક મળ્યો છે.
અને જીવંત પરંપરામાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે પ્રભુની અંતરની ઈચ્છા કઈ કઈ વાતે આપણને જાગૃત કરવા માગે છે તે આપણે જોઈએ. નૈતિક આચાર અને સદાચાર, જેમાં વાણીનો વિવેક આવી ગયો. આહાર શુદ્ધિ, એમાં પ્રભુએ સામાન્ય નિયમ પણ આપ્યો છે. ગાળ્યા વગર દૂધ કે પાણી પણ નહીં પીવાનું. વૈદ્યનો જાણકાર વૈદ્ય ના હોય તો એનો હાથનું દવા પણ નહીં લેવાનું. બ્રહ્મચર્ય, એની સંયમ, એની મર્યાદા, એની ખબર હોવી જોઈએ કે દીકરી મોટી હોય તો બાપ અને ભાઈ સાથે એકાંતમાં ના બેસો. 250 વર્ષ પહેલાં પ્રભુએ લખ્યું હતું, જે અત્યારે જોવા મળે છે સમાજમાં શું પરિસ્થિતિ છે અત્યારે. સ્ત્રી અને વિધવા સ્ત્રીઓ માટે પણ પ્રભુએ ખરેખર કલમ મૂકી છે, મર્યાદિત કપડાં પહેરો. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય એ વખતનો ખરેખર વિજ્ઞાન જ્યારે આ વસ્તુ પ્રમાણ કર્યું છે કે ત્યારે વાયુમંડળમાં ઘણું બધું દૂષણ હોય છે. અને આપણા ઋષિમુનિઓ અને પ્રભુએ પણ શિક્ષાપત્રીમાં આ વસ્તુ લખ્યું છે કે એ દિવસોમાં આપણે જમવું નહીં, રાંધવું નહીં અને વિશેષપણે ભજન ભક્તિ કરવી. હા, આપણે રોજ કર્તવ્ય પ્રમાણે ક્રિયા ચોક્કસ કરવી, પણ પ્રભુનો આ નિયમ, શાસ્ત્રની આ વાત જરૂર અમલમાં મૂકવું. ચતુર્માસમાં વિશેષ નિયમો. આખા વર્ષ દરમિયાન આપણો સમયને, સાનુકૂળતાને જોઈએ તો ખબર પડે કે ભગવાન ભજવા માટેનો સમય મનુષ્ય જાતિએ કેટલું કાઢતા હશે. પ્રભુને ખ્યાલ કે હું મારા ભક્તજનો માટે ચિંતિત છું, આશીર્વાદ પણ આપું છું, એ લોકોની ભૂલને હું માફ પણ કરું છું, પણ છતાંય જ્યાં સુધી અજ્ઞાન ન ટળે ત્યાં સુધી પ્રભુની વાત પકડાય પણ નહીં, સમજાય પણ નહીં અને પ્રભુને ગમતામાં વર્તાય પણ નહીં. એટલે શ્રીજી મહારાજ ચતુર્માસના વિશેષ નિયમો આપ્યા છે. આપણા શાસ્ત્રોમાં પણ ચતુર્માસને ખૂબ જ વિશેષપણે ઉજવવાનો દ્રઢ નિયમો આપ્યા છે. એનાથી આગળ રોજિંદા વ્યવહાર. ચતુર્માસ એટલે વચ્ચે યાદ આવ્યું, ચતુર્માસ એટલે વર્ષા ઋતુ. ત્યારે આવવાનું જવાનું અમે ઓછું થઈ જાય. એ સમયે ખોરાક પણ ઓછું પચે. એટલે શ્રીજી મહારાજે નિયમ આપ્યો છે, ઉપવાસ, વ્રત અને વાંચન, મનન ચિંતન અને પારાયણનો લાભ લેવો. પારાયણ એટલે શું? કોઈ પણ વિષયને ગહનતાથી સંત સમાગમ દ્વારા સમજવું. એનાથી આગળ બીજો વિભાગ છે માતા પિતા, રોગાતુર એવા સૌની સેવામાં નિરંતર જાગૃત રહેવું. અત્યારે જેટલી સ્કૂલ અને કોલેજ ખુલે છે ને ખુલી ગયા છે, એનાથી કદાચ વિશેષ હોસ્પિટલ ખુલી રહ્યા છે. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી એવું કહી રહ્યા છે કે 4 પ્રકારનો રોગ દરેક મનુષ્યને વર્ગેલા છે અને 4 પ્રકારના રોગનું એમને વર્ણન કર્યું છે. એક તો શરીરનો રોગ. રોગ એવા હોય છે કે ઘણી વખત ડૉક્ટર પણ સમજી નથી શકતા, કાં તો એનો આગળનું કોઈ નિદાન નથી કરી શકતા. એનો એક જીવંત દ્રષ્ટાંત વિચારીએ કે બોમ્બેનો એક યુવક જેનો અચાનક સ્વાદ જતો રહ્યો. 2-3 મહિના પછી પણ જ્યારે ડૉક્ટર કંઈ ન કરી શક્યા ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામી પાસે કાર્યકર્તા એમને લઈ ગયા. પ્રબોધ સ્વામીજી બધી વાત સાંભળ્યા પછી કહ્યું, એમ આપણે ભજન કરવાનું, તમે ભજન કરજો. પછી બીજી લીટી બોલ્યા, અમે પણ ભજન કરીશું, સ્વામીજીને પ્રાર્થના કરીશું. એ દિવસે એ દીકરાને એવું થયું, ખૂબ ચિંતામાં હતા, થોડાક ઉદાસ બી હતા કે આખી જિંદગી આવું જ જશે.
એ દિવસ એને ભૂખ લાગી, તેને થોડુંક સૂપ પીધું. પીધા પછી એમને ખ્યાલ આવ્યો કે સૂપ ટામેટાનો હતો. એટલે એને તરત ખ્યાલ આવ્યો કે આ તો સ્વાદે કરીને સમજાયો મને. અંદરથી થોડાક રાજી થયા. સભાનો દિવસ હતો. ગુરુહરિ ત્યાં જ હતા. એમને સંકલ્પ જાગ્યો એ દીકરાને કે ગુરુહરિ પાસે કોઈ પ્રસાદ લઈએ તો કદાચ 100% સારું થઈ જાય. એમને પ્રસાદ લેવા ગયા તો ગુરુહરિનું જમવાનું પૂરું થઈ ગયું હતું. થાળમાં કાંઈ જ નહોતું, એક કણ પણ નહોતો. પણ પછી એનું ધ્યાન ગયો, ગુરુહરિનું જળ ત્યાં હતું. એમને હાથમાં સેજ જળ લઈને સંભાળતા સંભાળતા પી ગયા. પછી સભામાં ગયા. સભામાંથી રાત્રે આવ્યા ત્યારે બધા સાથે જમવા બેઠા. જમવા બેઠા ત્યારે એને ખબર પડી કે એને બધી જ વસ્તુઓનો સ્વાદ આવવા માંડ્યો છે. કળિયુગમાં સત્સંગ, કળિયુગમાં શિક્ષાપત્રીની અનિવાર્યતા અહીંયા છે. આપણામાં સંયમ, ધીરજ બધું જ ખૂટતું હોય છે. પણ ભગવાનનું વચન અને ભગવાન ધારક સંત સાથેનો જોડાણ કે નિષ્ઠા, એ જેમ જેમ પાળતા જઈએ તેમ તેમ આપણું પ્રારબ્ધ એ આપણું ટળતું જાય, પ્રકૃતિ બદલાતું જાય. ગુરુહરિ આગળ કહે છે કે બીજી બીમારી છે મનની. પછી ગુરુહરિ સામે બેઠેલા બધા ભક્તોજનોને પૂછે છે, મન કોઈએ જોયું છે? મન કેવું હોય છે? તો કે ના, એ તો નથી દેખાતું, પણ તો પણ આપણને પજવી જાય છે. પછી ગુરુહરિ ધીમે રહીને કહે છે કે મનની બીમારી શું ખબર છે? હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, એ મનની બીમારી છે. પછી ગુરુહરિ એક સરસ પ્રસંગ કહે છે કે હરિપ્રસાદ સ્વામીજી કહેતા, આપણા સૌનાય પ્રાણાધાર એવા પરમ પૂજ્ય સ્વામીજી વર્ષો પહેલાં વાસના ગામમાં શરૂઆતમાં જ્યારે ખેતી કરાવતા હતા ત્યારે એક ભક્તને સંકલ્પ ઉઠેલો કે હું ટ્રેક્ટરની સેવા કરું. એ ભગત ટ્રેક્ટર મૂકી ગયા. ત્યારે સ્વામીજી એ પણ દયાળુ, ભક્તના આત્મીય, ભક્તોના સુખે દુઃખે સ્વામીજી હંમેશા સાથે રહ્યા. સ્વામીજી એવું નક્કી કર્યું કે વાસનાનો જમીન પર તો ચોક્કસ ખેડીશું, પણ ભક્તોના જમીન પર પણ ટ્રેક્ટરને મોકલીશું. એટલે એમને ભગતને બોલાવીને કહ્યું કે તમે ટ્રેક્ટર જ્યારે જ્યારે ભક્તોને જરૂર પડે ત્યારે તમે લઈ જજો. પછી એવું નક્કી કર્યું કે જે લઈ જાય એ ડીઝલ ભરાવીને વાપરે. મંદિર ન હોય એટલે એ પ્રમાણે એનો નિયમ પણ હોય. એ રીતે ચાલતું હતું. એમાં બીજા એક ભગત 4-5 વખતે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો, પણ એકે વખત ડીઝલ ન ભરાવ્યું. ટ્રેક્ટરની સેવા કરનાર અને સાથે 2 ભગતને જોઈને સ્વામીજીએ પૂછ્યું, કેવું ચાલે છે ટ્રેક્ટરનું? તો પેલા જે ભગત પૈસા નહોતા ભર્યા, એમને વાપરતા હતા મંદિરનો ટ્રેક્ટર, અચાનક એ બોલ્યા, આ છે ને, હું 4-5 વાર ગયો એની પાસે ટ્રેક્ટર લેવા, પણ મને આપતો જ નથી. આ ભગતને તો બહુ આશ્ચર્ય થયું. એકદમ ચમક્યા અને મોટેથી બોલી ઉઠ્યા, સાચું તો બોલો, સ્વામીજીની હાજરીમાં ખોટું કેમ બોલો છો? તમે તો ડીઝલના પૈસા નથી આપતા. ગુરુહરિ જોઈ રહ્યા હતા. પેલા ભગત ખૂબ ગરમ થયા. પછી એને સ્વામીજી તરફ જોઈને કીધું, સ્વામીજી, આ તો ડીઝલના પૈસા નથી આપતા. 4-5 વખત હજી એમનું વાક્ય પૂરું થાય, સ્વામીજી જોશથી જે ભગતની જવાબદારી હતી એને સાચું બોલતા હતા એને જોશથી લાફો માર્યો અને કીધું, હમણાં અમને માફી માગ, પગે લાગ કે. પછી એનાથી આગળ સ્વામીજીએ કહ્યું, ઘરે આજે એમને પાટલામાં બેસાડીને, સામે પાટલો પાથરીને
દાળ ભાત શાક શીરો અને ભજીયા જમાડજે. બંને જણ સ્વામીજીને પગે લાગીને નીકળ્યા. રસ્તામાંથી બધું લેતા લેતા ઘરે પગાયા. ઘરે એમના પત્નીને કહ્યું, ભગતને જમાડવાનું છે, આ બધું બનાવવાનું છે. પત્ની તો એ ભગતને જોઈને ખ્યાલ આવી ગયો હતો, પણ બોલ્યા નહીં કાંઈ. બધું બની ગયા પછી પાટલો પાથરીને અને બધું પીરસવાનું શરૂ કર્યું. ત્યારે ખોટું બોલનાર જે ભગત હતા એમના આંખમાં આંસુ આવી ગયા. એ જમી ના શક્યા અને હાથ જોડીને જેના ઘરમાં બેઠા હતા સાચું બોલનાર ભગતને હાથ જોડીને કહ્યું, મને માફ કરો, મને માફ કરો. તમને સ્વામીજી પાસે મેં માર ખવડાયો, સ્વામીજી ગરમ થયા તમારી ઉપર અને હું જૂઠું બોલ્યો. ત્યારે સાચા બોલનાર, ટ્રેક્ટર સાચવનાર ભગત હાથ જોડીને બોલ્યા, તમે ચિંતા નહીં કરતા ભગત, હું તો કેવો માણસ છું, તમે મને ઓળખો છો ને. મને ગુસ્સો આવે ત્યારે હું પૂરો કરી દઉં બધાને, પણ સ્વામીજી હાજર હતા ને સ્વામીજીએ લાફો માર્યો એ જ મિનિટે મારો ગુસ્સો શાંત પડી ગયો. મને કોઈ વિચાર પણ ના આવ્યો. સ્વામીજી મને લાફો મારીને મારો ગુસ્સો કાઢી નાખ્યો. તો પેલા ભગતે એવું કહ્યું કે તમારી સામે બેસાડીને પાટલા ઉપર અને જમવાનું બનાવડાવીને મારી ઈર્ષા કાઢી નાખી. આ છે હરિપ્રસાદ સ્વામીજીના યોગમાં રહેનાર અમરીશ ભક્તોનો જીવન. એકને શિક્ષાપત્રીની ખબર હતી અને એકને પોતાના સ્વભાવ પકડીને ચાલતા હતા, પણ બંને જણ પ્રભુના ધારક સંતના આશ્રિત હતા અને પ્રભુની આજ્ઞાથી, પ્રભુ ધારક સંત પ્રભુ સમાન છે, એમની આજ્ઞાનું પાલન કર્યું તો બંને જણને કેવું ઘર જીતાવી દીધું. એનાથી આગળ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કહે છે, ત્રીજું છે ધનની બીમારી. ધનની બીમારીમાંથી રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આ કલમમાં એવું લખ્યું છે, સગા ભાઈ હોય કે બાપ હોય, લખાણ કર્યા વગર કોઈ વ્યવહાર નહીં કરવાનો. એમાં એમને લખ્યું છે કે રોજિંદા વ્યવહારમાં કદાચ કોઈ પાસે ઉધાર લેવાનું થાય તો એ લખી રાખવાનું, છુપાવવાનું નહીં. એનાથી આગળ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કહે છે કે ચોથી જો સૌથી અગત્યની બીમારી છે એ છે આત્માની. આત્માની કઈ રોગ હોય એ આપણી માટે ખરેખર વિચારવા જેવો છે. આત્માના રોગ છે જન્મ અને મરણ. અનંત વાર દેહ બદલીને આત્મા અલગ અલગ જગ્યાએ જાય છે. અલગ અલગ સંસ્કારમાંથી પસાર થવાનું, અલગ અલગ પ્રારબ્ધે એ દેહ કરીને ભોગવવાનું. કેટલો સમય આપણો વ્યર્થ જતો રહે. પણ જ્યારે ભગવાન અને ભગવાનના સાધુનો યોગ થાય, જ્યારે શસ્ત્રાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાનું નક્કી થાય, ત્યારે આ બધામાંથી આપણે છૂટી જઈએ. એ બધા જ રોગમાંથી આપણે મુક્ત થઈએ. આજના શુભ મંગલકારી દિવસે ગુરુહરિના ચરણે એટલી જ પ્રાર્થના કે શિક્ષાપત્રી પારાયણ જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી કરતા હતા, ત્યારે શિક્ષાપત્રી પારાયણની શરૂઆતમાં એમને બહુ અગત્યની વાત એમના આશ્રિતોને, એમના સાધકોને સમજાવ્યા હતા કે ભગવાન સ્વામિનારાયણ સૌથી પહેલાં કહે છે કે હું મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરું છું. સ્વામીશ્રી આ વાત સમજાવતા એવું કહે છે કે ધ્યાન એટલે શું? ઇન્દ્રિય અંતઃકરણ ભગવાનમાં પરોવીને એનું ચિંતન કરવું, એનું સ્મરણ કરવું, એના મૂર્તિને વિચારવું, એ ધ્યાન. ધ્યાન એ ભક્તિ છે. પછી શ્રીજી મહારાજ કહે છે, શ્રીજી મહારાજના વચનને સમજાવતા હરિપ્રસાદ સ્વામીજી કહે છે, એ જ આપણા જીવનનો સુખ છે, એ જ આપણા જીવનનો આધાર છે અને એ જ આપણા જીવનનો સર્વસ્વ છે. પછી સ્વામીજી એક દ્રષ્ટાંત આપે છે એ પારાયણમાં, તો કે ભારત દેશ કેવો છે, પ્રભુને અવતરણ કરવાનું મન થયું, યુગે યુગે સંભવવાની બોલવાનું મન થયું,
અને એવું નથી, દરેક યુગમાં પ્રભુ અવતાર ધારણ કરીને એમના આશ્રિતજનોને હિત માટે એક એક યુગને સુવર્ણમય બનાવવા માટે તેઓએ શ્રમ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણની વાત કરતા સ્વામીજી સમજાવે છે કે ભારત દેશમાં એવા સાધુ સંતોનો હંમેશા જન્મ થયો છે, બાકી કોઈ રાષ્ટ્રમાં એ જોવા મળતું નથી. તો કે એક વખત રામકૃષ્ણ પરમહંસને એમના ભક્તજનોને લગ્નમાં લઈ જવા હતા. તો રામકૃષ્ણ પરમહંસના સેવકોએ કહ્યું કે સાંભળો, તમે જ્યાં લઈ જાઓ છો એ દીકરાનું નામ ગોવિંદ તો નથી ને? તો પહેલાં કીધું ના, એમનું નામ ગોવિંદ નથી. ત્યારે સેવકોએ કીધું હું એટલા માટે કહું છું, જો ગોવિંદ નામ સાંભળશે ત્યાં જઈને તો રામકૃષ્ણ પરમહંસને ત્યાં સમાધિ થઈ જશે. સ્વામીજી આ વાત કરતા એવું સમજાવે છે કે જેનો મન પ્રભુમાં વાસિત હોય, જેને ઇન્દ્રિય અંતઃકરણ ભગવાનમાં લય હોય, જે ખાલી ભગવાનનું નામ સાંભળતા એનો બધું સ્થિર થઈ જાય, એ આત્મા કેવું હશે? એ છે ભારતના વિશેષ સાધુ સમાજનું દર્શન. આજના શુભ મંગલકારી દિવસે એટલી જ પ્રાર્થના કે ભગવાન સ્વામિનારાયણ માટે સ્વામીશ્રી જ્યારે એવું બોલ્યા હતા ત્યારે ખરેખર અમે બધા ખૂબ વિચારમાં પડી ગયા હતા કે આ વાત જો સ્વામીશ્રી તે દિવસે ના સમજાયું હોત કે અત્યારે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી એ 4 પ્રકારની બીમારીને ખરેખર વિસ્તૃત રૂપે વર્ણન ના કર્યું હોત તો ખરેખર ક્યાં અટકીએ છે એ ખ્યાલ ના આવે. સ્વામીશ્રીઓ કહ્યું છે કે આશ્રિત સર્વે સત્સંગી અમારા છે. સ્વામીજી કે અમારા શબ્દ કોની માટે બોલે પ્રભુ? જે પોતાના હોય, એનો સ્વભાવ ના જુએ, એની પ્રકૃતિ ના જુએ, એનું કાર્ય ના જુએ, એને ખાલી પ્રભુ અનંત પ્રકારે સહકાર આપે, સુધારો કરવા માટે સાનુકૂળતા આપે, પ્રભુ પોતે એની સામે બેસે, પ્રભુ એને નિરંતર સાચવે કે આ જન્મ એનો સુધરી જાય. આજના શિક્ષાપત્રી જયંતિ દિવસે પ્રભુચરણે ખાલી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુના ગમતામાં વર્તાય અને જ્યાં સુધી આ દેહ પ્રભુ ધરતી ઉપર રાખે ત્યાં સુધી શિક્ષાપત્રીના અનુસરણ કરીને આચરણ કરી શકીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, શિક્ષાપત્રી જયંતીની જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વની જય જય જય, શિક્ષાપત્રી